તો નમસ્કાર મિત્રો ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા અને તેમના સહિત 9 લોકોને જે સજા ફટકારવામાં આવી છે 7 વર્ષની, તેમાં રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પણ ભારતીય આદિવાસી પાર્ટીના દ્વારા આગેવાનો દ્વારા તે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ચૈત્રભાઈ વસાવાને છોડવામાં આવે કાં તો કંઈક કડક પગલું ભરવામાં આવે, કેમ કે ચૈત્રભાઈ વસાવા સાચા વ્યક્તિ છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. અને આ રજૂઆતમાં ભારતીય કલમ મુજબ 72નો વિશેષ ઉલ્લેખ કરાયો છે, જેમાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર બંધારણીય કલમ 72 હેઠળ મહામહિમ રાષ્ટ્રપતિ પાસે વિશેષ વ્યક્તિઓ જેમ કે ધારાસભ્ય કે સાંસદની સજા માફ કરવાનો સર્વોચ્ચ સત્તા ધરાવે છે. એટલા માટે તેમને આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે તેમની કાં તો સજા માફ થઈ શકે અથવા તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તરફથી સજા પર વહેલી તકે સ્ટે મળી શકે. અને મિત્રો, તમને શું લાગી રહ્યું છે કે આ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેનાથી કંઈ પણ ફરક પડશે કે ચૈત્રભાઈ વસાવાની સજામાં ફરક નહીં પડે? કેમ કે અત્યારે તો આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે. આદિવાસી સમાજને હવે ખબર પડી ગઈ છે કે આપણે જો એકત્રિત ના થઈએ તો હવે આપણું કલ્યાણ થશે નહીં અને આપણા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાને આપણે છોડાવી શકીશું નહીં. અને મિત્રો, તમે ચૈત્રભાઈ વસાવાને સપોર્ટ કરો છો કે નથી સપોર્ટ કરતા એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને તમને શું લાગી રહ્યું છે કે આ જે પણ મામલો છે એમાં ચૈત્રભાઈ વસાવાની ક્યાંક ને ક્યાંક ભૂલ હશે કે પછી ચૈત્રભાઈ વસાવાની ભૂલ નહીં હોય? એ તમને થોડા ઘણી પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જો માહિતી મળી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવતા જજો.